મિત્રો, શાહરુખ ખાન કોણ છે? મેટ ગાલામાં ઇન્ટરનેશનલ મીડિયાએ કિંગ ખાનની ફજેતી કરી હોય અને એક્ટરને પોતાનો પરિચય આપવો પડ્યો હોય તેવી ઘટના સામે આવી છે. મેટ ગાલા 2025 ન્યુયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે યોજવામાં આવ્યો હતો. બોલિવૂડના કિંગ શાહરુખ ખાને આ ઇવેન્ટમાં ડેબ્યુ કરીને ઇતિહાસ રચ્યો છે. મિત્રો, સૌથી પહેલા તો આપણે જણાવું કે મેટ ગાલા શું છે. તો મેટ ગાલા એ વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત અને ગ્લેમરસ ફેશન ઇવેન્ટ કહેવાય છે. ન્યુયોર્ક શહેરના મેનહટનમાં આ સમારોહ યોજવામાં આવે છે. શાહરુખ ખાન તે મેટ ગાલામાં હાજરી આપનારો પ્રથમ ભારતીય મેલ એક્ટર છે. આ અવસરે શાહરુખ ખાનનો લુક એકદમ દમદાર લાગી રહ્યો હતો. જો કે એક એવી ઘટના બની કે જેનાથી એક્ટરના ફેન્સ ખૂબ જ નારાજ થયા છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, મેટ ગાલાના રેડ કાર્પેટ પરથી શાહરુખ ખાનનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં શાહરુખ રેડ કાર્પેટ પર ચાલતા ચાલતા મીડિયા તરફ પહોંચી જાય છે અને ત્યારે મીડિયાને તેઓ હાય હેલો કરે છે. અને એવામાં કોઈ રિપોર્ટર તેમને પૂછે છે કે તમારો પરિચય આપો. Thank you so much. I'm Shahrukh. મિત્રો, શાહરુખ ખાને પોતાનો પરિચય તો આપ્યો, પણ અહીંયા વાત એ છે કે જ્યારે દેશની આટલી મોટી એક કલાકાર તરીકેની હસ્તી આપણે જોઈએ છે, પરંતુ વિદેશમાં કદાચ કહી શકાય કે કોઈ ઓળખતું પણ નથી. તેમણે કહેવું પડ્યું કે હું શાહરુખ છું. પછી એક્ટર પોતાનો હાલચાલ જણાવતા કહે છે કે હું ઠીક છું, આપનો આભાર. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે. મેટ ગાલામાં ઇન્ટરવ્યુ આપતી વખતે શાહરુખ ખાનને પૂછવામાં આવ્યું હતું કે તે મેટ ગાલા વિશે કંઈ જાણે છે. ત્યારે એક્ટરે કહ્યું હતું કે મને તેના ઇતિહાસ વિશે કંઈ ખાસ ખબર નથી. હું ખૂબ જ નર્વસ અને સાથે સાથે ઉત્સાહિત છું. મેં ઘણી બધી રેડ કાર્પેટ ઇવેન્ટ કરી છે, પરંતુ હું ખૂબ જ શરમાળ છું, તેવું પણ શાહરુખ ખાને જણાવ્યું હતું. શાહરુખ ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે ઇવેન્ટને લઈને ઉત્સાહિત છે, ત્યારે જવાબમાં કહ્યું કે મારા માટે સૌથી રોમાંચક બાબત મારા બાળકો છે કે જે મેટ ગાલા માટે ખૂબ જ ઉત્સાહિત છે. હું પહેલા નહોતો આવવાનો, પણ જ્યારે સભ્ય સાચીએ કહ્યું કે તમારે આવવું જોઈએ, ત્યારે મારા બાળકો પણ આ વાતથી ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા. મિત્રો, ત્યારે ભારતભરમાં ચર્ચા એ ચાલી રહી છે કે જે શાહરુખ ખાનના ભારતમાં કરોડો ફેન્સ છે, 100 થી વધુ ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો છે, બોલિવૂડના બાદશાહ કહેવાય છે, 14 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે, પરંતુ વિદેશમાં ભાગ્યે જ કોઈ તેમને ઓળખે છે. એ કદાચ તેમની કમનસીબી જ કહેવાય. ન્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.